છીએ એ તો શૈતાન જગતમાં રાજ કરે છે. શૈતાન જગતમાં રાજ કરે છે અને એ વાત બહુ જ સાચી છે. તમે જુઓ કે એફેસીયનો પત્ર તેનો 2 અધ્યાય અને તેની 2 ને 3 કલમ, એફએસી 2:2-3, તે અપરાધોમાં તમે જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, તમે જો કે વાયુની સત્તાનો જે અધિકારી છે એ શૈતાન છે. કારણ કે એનું આગળ આપણને થોડું વધારે વિવરણ આપે છે. એટલે જે આજ્ઞા ભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે. તમે જો કે જે આજ્ઞા ભંગ કરાવે છે, ઈશ્વરના વચનોની આજ્ઞાઓ તોડાવે છે, એ આજ્ઞા ભંગનો એ આત્મા છે કે જે માણસોની અંદર પ્રબળ છે. તો તે ચોક્કસ વાયુની સત્તાનો અધિકારી એ શૈતાન છે. હા, એ શૈતાન છે અને તે અપરાધોની અંદર એ લોકોને દોરી જાય છે. અને તમે જુઓ કે એને વાયુની સત્તાનો અધિકારી તરીકે ઓળખવામાં આવ્યો છે કે જે આજ્ઞા ભંગનો આત્મા છે કે જે માણસોની અંદર, લોકોની અંદર પ્રબળ છે. અને એમાં આપણે પહેલા સામેલ હતા, એટલે કે તારણ પામ્યા, નવો જન્મ પામ્યા એ પહેલા આપણે તેમાં ચાલતા હતા. હવે આપણે એ પ્રમાણે ચાલવાનું નથી, પણ આપણે પ્રભુના વચનોની આજ્ઞાની અધીનતામાં આપણે ચાલવાનું છે. પણ તમે જુઓ કે બાઇબલ એને વાયુની સત્તાનો અધિકારી, હા, એ અધિકારી છે એ રીતે ઓળખાવે છે. એટલું જ નહીં, પણ પ્રભુ ઈસુ એને આ જગતનો રાજકર્તા છે એ રીતે આપણને ઓળખ આપે છે. યોહાનની સુવાર્તા 12મો અધ્યાયની 31મી કલમ, યોહાન 12:31, હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે. આ જગતના ન્યાયનો સમય હવે બહુ જ પાસે આવી રહ્યો છે કે જ્યારે ઈશ્વર આ જગતનો ન્યાય કરશે. જે કસોટી કાળ છે, આપત્તિ કાળ છે, એમાં ઈશ્વરના કોપના પ્યાલા રેડવામાં આવે છે. અને એ રીતે તમે જો કે દુષ્ટતા અને ભૂંડાઈ અને જે દુષ્ટ છે એનો ન્યાય કરવામાં આવે છે. અને પ્રભુ કહે છે કે હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે. હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે. હવે આપણું જે ગુજરાતી ટ્રાન્સલેશન છે તે જગતનો અધિકારી એ પ્રમાણે ટ્રાન્સલેટ કરે છે. પણ તમે જો કે જો તમે અંગ્રેજી બાઇબલમાં જાઓ, ન્યૂ ઇન્ટરનેશનલ વર્ઝનમાં જાઓ, તો ત્યાં કે જે ધ પ્રિન્સ ઓફ ધ વર્લ્ડ, એટલે કે જગતનો રાજ કરતા, હા, આ જગતનો રાજ કરતા એને કાઢી નાખવામાં આવશે. ધ પ્રિન્સ ઓફ ધ વર્લ્ડ, હા, એને આ જગતનો રાજ કરતા તરીકે શબ્દો વાપરવામાં આવ્યા છે. આ જગતનો એ રાજા છે અને રાજ કરે છે. એ રીતે એ પ્રભુ ઈસુએ શબ્દો એકચ્યુઅલી વાપરેલા છે. જ્યારે ટ્રાન્સલેટ કરે ત્યારે બધું અમુક વાર બરાબર ટ્રાન્સલેશન થતું નથી અને એ બદલાઈ જતું હોય છે. એ મેં અગાઉ તમને કહ્યું છે. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 30મી કલમ, યોહાન 14:30, હવેથી તમારી સાથે હું ઘણી વાતો કરીશ નહીં. હા, શિષ્યોની સાથે વાત કરતા પ્રભુ ઈસુ કહે છે કે હવેથી તમારી સાથે હું ઘણી વાતો કરીશ નહીં, કેમ કે આ જગતનો અધિકારી, એ શબ્દ ફરી આપણા ટ્રાન્સલેટર્સે વાપર્યો છે. તો જે અંગ્રેજી બાઇબલ છે એ ત્યાં પણ પ્રિન્સ ઓફ ધ વર્લ્ડ, આ જગતનો રાજ કરતા, જગતનો રાજા છે. અને એક બીજું ગુજરાતી ટ્રાન્સલેશન છે જેને વર્લ્ડ પ્રોજેક્ટ ગુજરાતી બાઇબલ કે છે, વર્લ્ડ પ્રોજેક્ટ ગુજરાતી બાઇબલ. તો એ બી મેં ખોલીને જોયું તો ત્યાં જગતનો શાસક, જગતનો શાસક એ શબ્દ વાપરેલા, એ થોડા વધારે નજીક આવે છે જે ઓરિજિનલ ટ્રાન્સલેશન છે એ પ્રમાણે.
અથવા આપણે એને પ્રિન્સ ઓફ ધ વર્લ્ડ એટલે જગતનો સરદાર છે એ રીતે પણ આપણે મૂકી શકીએ. અને જે ગ્રીક શબ્દ ખરેખર તમે જો કે એનું જે ઓરિજિનલ લેંગ્વેજ છે, ઓરિજિનલ ભાષા એ ગ્રીક છે. અને ગ્રીક ભાષાની અંદર જે શબ્દ વાપર્યો છે આર્ખોન, આર્ખોન એટલે કે રૂલર. તમે જો કે રૂલર અથવા રાજ કરતા છે. અને એટલા માટે તમે જો કે શૈતાન એ જગતનો રાજ કરતા છે, એ જગતનો શાસક છે. તે આવે છે અને મારામાં તેનું કંઈ નથી. પ્રભુ ઈસુ તો બહુ જ પવિત્ર જીવન જીવેલા, કોઈ જાતનું પાપ નહીં, કોઈ ડાઘ અને કરચલી નહીં, અને સંપૂર્ણપણે પવિત્ર અને શુદ્ધ અને નિર્દોષ જીવન. અને એટલે શૈતાન એમને કંઈ કરી શકતો નથી. મારામાં શૈતાનનું કાંઈ નથી. હા, કારણ કે પ્રભુ સંપૂર્ણ પાપ વગરના, પાપ રહિત એવું જીવન પ્રભુ ઈસુ મનુષ્ય બનીને જીવ્યા હતા. પણ એ પ્રભુ ઈસુ શૈતાનની ઓળખ આપણને જગતના રાજકર્તા તરીકે અથવા પ્રિન્સ ઓફ ધ વર્લ્ડ, ગ્રીક શબ્દમાં આર્ખોન ધ રૂલર, એ રીતે કરવામાં આવે છે. બીજો કોરિન્થી 4 અધ્યાય અને 4 કલમ. બીજો કોરિન્થી 4 અને 4. તેઓમાં આ જગતના દેવે, આ જગતનો દેવ કોણ છે? શૈતાન. આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે, એ માટે કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે તેમના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય. આ લોકો તારણ પામે, નવું જીવન પામે એવી શૈતાનની કોઈ ઈચ્છા નથી. કારણ કે જો એવું થાય તો પછી શૈતાનના રાજ્યમાંથી એ લોકોની ટ્રાન્સફર ઈશ્વરના રાજ્યમાં થઈ જાય. અને એટલા માટે કહે છે કે અવિશ્વાસીઓના મન તેને આંધળા કર્યા છે કે એ લોકો બાઇબલ ના વાંચી શકે, બાઇબલ વાંચે તો એમને કઈ સમજણ ના પડે, આ સુવાર્તા ના સાંભળી શકે અને એમને મળી શકે. તમે જુઓ કે આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે. અને તમે જો કે બાઇબલ ઉપર ને સુવાર્તા ઉપર કેટલો બધો પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે અને વધી રહ્યો છે આજે દુનિયાની અંદર. આજે સવારે જ એક મારા મિત્ર, બહુ જૂના મિત્ર છે, એમની જોડે હું વાત કરતો હતો ને એમ એ કહેતા હતા કે સાઉદી અરેબિયામાં જવું હોય તો તમે તમારી સુટકેસમાં કે એમ બાઇબલ સંતાડીને લઈ ના જવાય. જો બાઇબલ સાથે તમે પકડાયા તો પછી તમને તરત જ એ લોકો બાંધીને લઈ જાય ને જેલમાં નાખી દે, અને પછી તમારું કશું ભવિષ્ય નહીં. પણ એવી જગ્યાએ પણ ઈશ્વર પાસે રસ્તા છે એની સુવાર્તા મોકલવાના અને બાઇબલ મોકલવાના. અને એ બહુ ખરેખર બહુ અદ્ભુત અને અજાયબ જેવું છે કે ઈશ્વરના કાર્યોને કોઈ રોકી શકતું નથી. પ્રભુ ઈસુની સુવાર્તાને, એ ઇંજીલને કોઈ રોકી શકતો નથી. અને આપણે જોઈએ છીએ કે એ અવિશ્વાસીઓના મન આંધળા કરવામાં લાગુ પડી ગયો છે કે જેથી તેઓ પર એ તારણની સુવાર્તાનો ઉદય થાય નહીં, એ પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય અને તેઓ શૈતાનના અંધકારમાં જ પડ્યા રહે. એફેસી 6 ને 12. એફેસીઓનો પત્ર 6 અધ્યાય ને 12મી કલમ. કેમ કે આપણું આ યુદ્ધ રક્ત અને માંસની સામે નથી. તમે જો કે આપણે કઈ માનવી શરીરોની સામે લડતા નથી. આપણું આત્મિક યુદ્ધ ચોક્કસ છે, પણ આ આત્મિક યુદ્ધ રક્ત અને માંસની સામે નથી, પણ કે છે કે અધિપતિઓની સામે. તમે જો કે આ અધિપતિઓ એટલે કે શૈતાનના અંધકારના અધિપતિઓ છે. શૈતાન પાસે દુષ્ટ આત્માઓનું ખૂબ મોટું લશ્કર છે.
હા, શૈતાન પાસે દુષ્ટ આત્માઓનું ખૂબ મોટું લશ્કર છે કે જ્યારે એ પડ્યો અને ત્યારે એની સાથે પણ એના તાબા નીચે જે દૂતો હતા એ બધાય દૂતો એની જોડે જવાનું પસંદ કરીને એમને પણ બહાર ફેંકી દેવામાં આવ્યા અને એની સાથે પડ્યા લગભગ 33.5 કરોડ. અને આ રીતે એની પાસે બહુ મોટું દુષ્ટ આત્માઓનું અને પતિત થયેલા દૂતોનું લશ્કર છે. અંધકારના અધિપતિઓ એ છે. અંધકારના અધિપતિઓની સામે, અધિકારીઓની સામે એ અંધકાર શબ્દ ત્યાં એ જ કલમ વાપરે છે. અંધકાર રૂપી જગતના અધિકારીઓની સામે. અને એટલે તમે જો કે આ અંધકારના અને જગતના સત્તાધારીઓ છે, અંધકારના અધિપતિઓ છે, અંધકારના અધિકારીઓ છે અને સત્તાધારીઓ છે. આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. તમે જો કે એ લોકોનું લોકેશન એ આકાશી સ્થાનોમાં છે. અને આપણું આત્મિક યુદ્ધ એ શૈતાનની સામે અને શૈતાનના આ અંધકારના અધિપતિઓને, અંધકારના અધિકારીઓને, અંધકારના સત્તાધારીઓની સામે અને દુષ્ટતાના, દુષ્ટ આત્માઓના આત્મિક લશ્કરોની સામે છે. એટલે તમે જુઓ કે શૈતાન રાજ કરે છે, એની પાસે એનું લશ્કર છે આખું, એ આપણે જોઈ ગયા. હવે જ્યારે આપણે વાંચીએ પ્રકટીકરણનું પુસ્તક તો તેની અંદર આપણે જોઈએ છીએ ત્યાં 17મા અધ્યાયમાં 9 થી 18 કલમની અંદર 9 થી 11 હું વાંચીશ. અને ત્યાં આપણને શૈતાનના પોતાના સામ્રાજ્યો દેખાડવામાં આવે છે. અને તેઓની મારફતે તમે જો કે શૈતાન હંમેશા માણસોની મારફતે, એના પોતાના માણસો છે, શૈતાનના પોતાના માણસોની મારફતે અથવા પોતાના માણસો ઉભા કરીને તેઓની મારફતે શૈતાન રાજ કરે છે. કેમ એવું કરે છે? કારણ કે જ્યારે ઈશ્વરે પૃથ્વી બનાવી, આપણે ઉત્પત્તિનો 1લો અધ્યાય અને 2જો અધ્યાય વાંચીએ તો ત્યાં લખ્યું છે કે પૃથ્વી પર અમલ ચલાવવાનું કામ ઈશ્વરે કોને સોંપ્યું? માણસને સોંપ્યું. અને એટલે તમે જો કે માણસ ખરેખર તો અમલ ચલાવી શકે છે અને અધિકાર ચલાવી શકે છે. અને એટલે હવે શૈતાનને જો રાજ કરવું હોય તો એને પોતાના માણસો ઉભા કરવા પડે કે જેના દ્વારા એ પોતે રાજ કરી શકે. એ બાબત તમારા મનમાં અત્યારે સમજણમાં આવવી જોઈએ. અને આપણે અહીંયા વાંચીએ છીએ કે તમે જો કે 7 વિશ્વવ્યાપી સામ્રાજ્યો દ્વારા શૈતાન એ રાજ કરતો આવેલો છે. એકચ્યુઅલી પ્રકટીકરણનું પુસ્તક તેનો 17મો અધ્યાય અને તેની 9મી કલમથી 11મી કલમ હું વાંચીશ. આનો ખુલાસો જ્ઞાની મન કરે છે. તમે જો કે ઈશ્વરના વચનોનો જે ખુલાસો છે એ પવિત્ર આત્મા દેવ એનું જ્ઞાન આપણને પમાડીને આપણને તેનો ખુલાસો આપે છે. બાકી એ વગર ઈશ્વરના વચનો નું જ્ઞાન આપણે સમજી શકતા નથી. આનો ખુલાસો જ્ઞાની મન કરે છે. જે 7 માથા છે તે 7 પહાડ છે, તેઓ પર સ્ત્રી બેઠેલી છે. વળી તેઓ 7 રાજા છે, તેમાંના 5 પડ્યા છે. 5 ઓલરેડી ગયા કે છે, એક છે કે છે, અને બીજો હજુ સુધી આવ્યો નથી. જ્યારે તે આવશે ત્યારે તેને થોડી જ વાર રહેવાનું થશે કે છે. 11મી કલમ કહે છે કે જે સ્વાપદ હતું, જે છે
ને નથી, તે જ આઠમો છે, તે સાતમાનો એક છે અને તે નાશમાં જાય છે. બહુ ગજબ રીતે પ્રભુનું વચન આપણને બતાવે છે કે આ જે સાત રાજાઓ છે અને તેઓ સાત પહાડ જેવા, અને એમાંના 5 પડી ગયા છે, એટલે કે એમનો સમય પૂરો થઈ ગયો. એક છે અને એક હજુ આવનાર છે. અને પછી 11મી કલમ આપણને સ્વાપદ એટલે ખ્રિસ્ત વિરોધી વિશે વાત કરે છે. તમે જો કે જૂના કરારમાં વિશ્વના સામ્રાજ્યોને પહાડનું ચિહ્ન આપવામાં આવે છે. આ બધી પ્રબોધવાણીઓ છે. ભવિષ્યવાણીઓ હંમેશા ચિહ્નરૂપી ભાષાઓ વાપરે છે, રૂપક ભાષાઓ. જૂના કરારમાં વિશ્વના સામ્રાજ્યોને પહાડનું ચિહ્ન પ્રબોધવાણી ભાષામાં આપવામાં આવે છે. અને આપણે વાંચીએ છીએ ત્યાં હજેકેલનું પુસ્તક, તેનો 35મો અધ્યાય, તેની 2 થી 4 કલમની અંદર, હજેકેલ 35, 2 થી 4, પ્રભુ યહોવા કહે છે કે હે શેર પર્વત, કે શેર પર્વતની વિરુદ્ધ બોલે છે, એટલે કે એ કશુંક સામ્રાજ્ય છે. હું તારી વિરુદ્ધ છું, હું મારો હાથ તારી વિરુદ્ધ લંબાવીશ, હું તને ઉજ્જળ તથા આશ્ચર્યરૂપ કરી નાખીશ. હું તારા નગરોને, જોયું કે એ સામ્રાજ્ય છે. ઈશ્વર કહે છે કે હું તારા નગરોને ખેદાન મેદાન કરી મૂકીશ ને તું ઉજ્જળ થશે. ત્યારે તું જાણશે કે હું યહોવા છું. હા, એ શેર લોકોનું સામ્રાજ્ય છે અને એની વિરુદ્ધ બાઇબલ અથવા આ ઈશ્વરનું વચન ઉચ્ચારવામાં આવી રહ્યું છે. અને આપણે જોઈએ છીએ કે જેમ મેં કહ્યું તેમ કે જે શેતાનના સામ્રાજ્યો, એને પહાડ તરીકે જૂનો કરાર આપણી આગળ દર્શાવે છે. દાનિયેલ પ્રબોધકનું પુસ્તક અને તેનો બીજો અધ્યાય 35મી કલમ, ત્યાં પણ તમે એ સમજણ પામી શકશો. દાનિયેલ 2:35, જે શિલાએ મૂર્તિને ભાંગી નાખી. તમે જાણો છો કે એ મૂર્તિ જે નબુખાદનેસ્સાર રાજાને સ્વપ્નમાં દેખાડેલી, અને એનું માથું સોનાનું હતું અને એનો છાતીનો ભાગ એ રૂપાનો હતો અને એના હાથ રૂપાના એટલે કે સિલ્વરના હતા. અને પછી તમે જો કે એનો જે કમરનો ભાગ હતો એ બ્રોન્ઝ અથવા પિત્તળનો હતો. અને ત્યારબાદ એના પગ અને પગની જે પાટલીઓ એ લોઢાની, અને પછી લોઢું માટી સાથે મિશ્રિત થવા લાગ્યું એના પગોની પાટલીઓની અંદર અને એના આંગળાઓમાં. તમે જો કે એવું સ્વપ્ન એને જોયું હતું, પણ એને સમજણ ના પડી કે આ શું છે. અને એને એના જે જાદુગરો અને મેલી વિદ્યા કરનારા ને જંતર મંતર કરનારા એના સલાહકારો હતા, એમને બોલાવ્યા કે તમે મને સમજાવો. અને પેલાઓએ કહ્યું કે રાજા, તમે અમને તમારું સ્વપ્ન કહો. હવે રાજાનો અનુભવ હતો કે આમને જો હું સ્વપ્ન કહું તો એ કશું રાંધી નાખશે અને મને ગમે તેમ કરીને ગળે ના ઉતરતું હોય તો એમ તેમ કરીને સમજાઈ દેશે. એટલે એણે એવો સ્ટન્ટ કર્યો, એણે એવું કર્યું કે ના, સપને તમારે કહેવાનું કે મને શું સપન આવ્યું હતું, અને એનો ખુલાસો તમારે કહેવાનો, તો જ હું જાણું કે તમે સાચું બોલો છો. નહીં તો અત્યાર સુધી તમે જુઠ્ઠું બોલીને તમે મને ગેરમાર્ગે ને ભરમાવેલો છે. અને એને હુકમ કર્યો આર્યોખને, એના સેનાપતિને, લશ્કરના,
કે જો આ લોકો મને જવાબ ના આપે તો એમને કાપી નાખવાના. અને હવે દાનિયેલ અને એના મિત્રો પણ ત્યાં હતા કે જે રાજાના સલાહકારની ટીમમાં હતા. અને પછી આર્યોખે શરૂઆત કરી કે આપણે સૌથી પહેલા હિબ્રુઓને જ મારી નાખીએ. અને એટલે દાનિયેલ પાસે જાય અને દાનિયેલે કહ્યું કે ઉભો રે ભાઈ, તમે મને થોડો ટાઈમ તો આપો અને હું આ રાજાનો જે પ્રશ્ન છે એનો જવાબ આપીશ. અને એટલે આર્યોખ ચાલ્યો ગયો અને દાનિયેલને ટાઈમ આપ્યો. અને દાનિયેલ અને એના મિત્રોએ પ્રાર્થનાઓ કરી જીવતા ઈશ્વરને અને કહ્યું, પ્રભુ અમને તમે આ ખુલાસો અને આ સ્વપ્ન જે નબુખાદનેસ્સર રાજાને આવ્યું છે એ અમને બતાવી આપો. અને ઈશ્વરે રાત્રિના સંદર્શનોમાં દાનિયેલને દેખાડ્યું. અને ત્યાં આપણે વાંચીએ છીએ કે પછી દાનિયેલ જાય છે, રાજાને એ સ્વપ્ન કહે છે, સ્વપ્નનો ખુલાસો પણ આપે છે. અને આપણે જોઈએ છીએ કે ત્યાં દાનિયેલ 2:35 કે એ સ્વપ્નની અંદર રાજાએ જોયેલું કે જે શિલાએ મૂર્તિને ભાંગી નાખી કે છે, આ મૂર્તિને ભાંગી નાખી. આ શિલાએ તમે જો કે તેનો એક મોટો પર્વત થઈ ગયો. આ જે શિલાએ મૂર્તિને ભાંગી નાખી એ મોટો પહાડ થઈ જાય, મોટો પર્વત થઈ ગયો ને તેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ. હવે આપણે આ જગ્યાએ જોઈએ છીએ કે આ જે ખૂણાનો મુખ્ય પથ્થર જે શિલા એ કોણ છે? એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ખૂણાનો મુખ્ય પથ્થર અને ખડક છે. અને તેણે આ જે માનવી સામ્રાજ્યો કે જેના દ્વારા શૈતાન રાજ કરે છે એને ભાંગી નાખ્યા કે છે. અને એ પોતે મોટો પર્વત થઈ ગયો કે છે. એ શિલા તેનો એક મોટો પર્વત થઈ ગયો. એ પ્રભુ ઈસુનું મિલેનિયલ કિંગડમ દર્શાવે. આ પ્રભુ ઈસુનું 1000 વર્ષનું રાજ્ય કે જે હજુ આવી રહ્યું છે એ દર્શાવે છે કે જે આખી પૃથ્વી ઉપર પ્રભુ ઈસુનું સામ્રાજ્ય ચાલશે 1000 વર્ષને માટે. અને તેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ હતી. અને આ રીતે તમારી આગળ જે દર્શાવું છું કે તમે જો કે જૂના કરારની અંદર આ રીતે જે પહાડ છે એ શેનું ચિહ્ન છે? તો એ આ રીતે સામ્રાજ્યનું એ ચિહ્ન છે. એ આપણે જોઈ શકીએ છીએ. અને પછી હવે આપણે રોમિયો પ્રકટીકરણનું પુસ્તક 17મો અધ્યાય અને તેની 10મી કલમ વાંચીએ. પ્રકટીકરણ 17 અને 10. વળી તેઓ 7 રાજા છે, તેમાંના 5 પડ્યા છે, એક છે ને બીજો હજુ સુધી આવ્યો નથી. અને જ્યારે તે આવશે ત્યારે તેને થોડી જ વાર રહેવાનું થશે કે છે. અને આપણે જોઈ ગયા કે આ જે પહાડો છે એ પેલા 7 રાજાઓ દર્શાવે છે. 7 રાજાઓ દર્શાવે છે કે આ 7 રાજાઓ તમે જુઓ કે એ 7 સામ્રાજ્યો છે. અને 7 સામ્રાજ્યો ઉપર તમે જો કે એક વેશ્યા બેઠેલી છે. હા, એ સ્ત્રી બેઠેલી છે કે જે જગતની સ્ત્રી છે, જેને બેબીલોન એ રીતેનું નામ પણ પ્રકટીકરણનું પુસ્તક આપે છે. પણ આ બધા સામ્રાજ્યો ઉપર એ બેઠેલી હતી, એટલે કે એનું વર્ચસ્વ હતું. અને શૈતાન નું કાર્ય આ સામ્રાજ્યોની અંદર છે. એ શૈતાન તેઓ દ્વારા રાજ કરતો હતો
એનું એ ચિત્ર છે, એનું એ રૂપક છે. અને આ બધા વિદેશી સામ્રાજ્યો હતા, વિદેશી સામ્રાજ્યો હતા. અને આ સામ્રાજ્યો દ્વારા તમે જો કે શૈતાન જગતનો પર રાજ કરતા છે. હા, એ રાજ કરે છે. અને હવે આપણે જે જોવા માંગીએ છીએ કે આ જે 7 રાજ્યો છે એ તો ઇજિપ્તનું સામ્રાજ્ય, પછી એસિરિયાનું એટલે કે સિરિયાનું સામ્રાજ્ય, બેબીલોનનું સામ્રાજ્ય, પર્શિયાનું સામ્રાજ્ય, ગ્રીસનું સામ્રાજ્ય, રોમનું સામ્રાજ્ય. અને આ રીતે આપણે એ સામ્રાજ્યો જોઈએ છીએ. જે 5 હતા તે ગયા કે છે. અને આ ભૂતકાળના 5 સામ્રાજ્યો એમણે ઈશ્વરના લોકોની સતાવણી કરી છે. હા, એ દ્વારા શૈતાને ઈશ્વરના લોકોની સતાવણી કરી. મિસર દેશ વિશે તમે જાણો છો, રાઈટ? અને એ ત્યાં ઉત્પત્તિના પુસ્તકમાં જ મિસર દેશનું સામ્રાજ્ય આવે છે. અને ત્યાં ભયંકર ભયંકર દુકાળ પડ્યો, રાઈટ? સખત દુકાળ પડ્યો. અને એ ફારૂન રાજાને એ સ્વપ્નમાં એને દેખાડવામાં આવેલું. પેલી 7 દુબળી ગાયો હતી અને 7 રૂષ્ટપુષ્ટ ગાયો હતી. અને 7 રૂષ્ટપુષ્ટ ગાયોને પેલી 7 દુબળી ગાયો ગળી જાય છે. અને એ જ રીતે પેલા કણસલા, તો કે 7 ભરેલા કણસલા હતા. અને પછી બીજા 7 પેલા સુકાઈ ગયેલા, અને જાણે કે એને ગુજરાતીમાં આપણે શું કહીએ, વિધર, દે હેવ વિધર્ડ, એટલે કે એ ચીમડાઈ ગયેલા એવા એ કણસલા હતા. તે પેલા ભરેલા કણસલાઓને ગળી જાય. અને ફારૂન રાજા હેરાન થઈ જાય કે આ સ્વપ્નનો ખુલાસો શું હશે. કોઈ એના સામ્રાજ્યમાંથી, એના સલાહકારોમાંથી કોઈ સમજાઈ શક્યું નહીં. અને ત્યારે જે પેલો એનો દ્રાક્ષારસનો પ્યાલો ભરનારો હતો, હા, જે કપ બેરર કે છે અંગ્રેજીમાં, પ્યાલો પાત્રવાહક, રાઈટ? તો એ પાત્રવાહક ને યાદ આવ્યું કે રે ભાઈ, અમે તો જેલમાં હતા અને જેલમાં એક જુવાને અમારા સ્વપ્નનો ખુલાસો કરેલો, અને એને બહુ સાચો ખુલાસો કરેલો. એને એવું પણ કહેલું કે તું જ્યારે છૂટી જાય ત્યારે મને સંભાળજે. પણ એ તો ભૂલી ગયેલો. પણ હવે એને યાદ આવ્યું. અને એટલે એને રાજાને કહ્યું, એ પાત્રવાહકે, કે ભાઈ, આવો એક જુવાન છે જેનું નામ યુસફ છે. અને યુસફને તેડી મંગાવવામાં આવ્યો. અને ફારૂન એને જોઈને જ કહે છે કે બધા દેવોનો આત્મા તારા પર છે. હા, હું જોઈ શકું છું કે દેવોનો આત્મા તારા પર છે. કારણ કે એ તો તમે જો મૂર્તિ પૂજક રાજા હતો એટલે એ આવી ભાષા વાપરે છે. પણ પવિત્ર આત્માનો અભિષેક એ યુસફ ઉપર હતો. અને યુસફ સ્વપ્નોના ખુલાસા એને પવિત્ર આત્મા દેવ આપતા હતા. અને ત્યારે પછી યુસફ એનો ખુલાસો કરે છે કે જે 7 વર્ષોમાં પુષ્કળ પાક ને ધાન્ય પાકશે. અને ત્યારબાદ 7 વર્ષોમાં ભયંકર દુકાળ પડશે. અને ફારૂન રાજા ગૂંચવાઈ જાય છે કે આનું શું કરવું હવે. અને એટલે પછી કે ભાઈ, તારા ઉપર તો દેવોનો આત્મા છે, તું જ આનો વહીવટ કર કે છે. અને એટલે પછી એને ફારૂન થી બીજી પદવી પર એને પ્રાઇમ મિનિસ્ટર તરીકે એને ત્યાં ફારૂને એ પોઝિશન યુસફને આપી. અને યુસફ વહીવટ કરવામાં બહુ હોશિયાર હતો.
અને એને શું કર્યું કે જ્યારે સારા વર્ષો હતા ફસલના, ત્યારે એને બધું એકઠું કરી લીધું અને મોટા મોટા કોઠારો બાંધ્યા અને એમાં એને બધું અનાજ ભરી મૂક્યું. ચારે બાજુ એને એવું કર્યું. અને જ્યારે આ પૃથ્વી ઉપર 7 એ દુકાળના વર્ષો શરૂ થયા અને આજુબાજુના દેશોને લોકો પાસેથી એ લોકો ભૂખે ટળવળવા લાગ્યા અને એમની પાસે કાંઈ નહોતું. અને એટલે પછી લોકો સાંભળતા હતા કે મિસર પાસે બહુ જ ધાન્ય છે, બહુ જ અનાજ છે, લાવો આપણે ત્યાં જઈને લઈ આવીએ. અને એટલે યુસુફે તે વેચવા માંડ્યું, એમ બાઇબલ કહે છે. અને યુસુફે એમાંથી એટલા બધા સોનું, ચાંદી, રૂપું, એટલું જ નહીં, એણે આજુબાજુના દેશોની જમીનો પણ બધી એણે સંપાદન કરી લીધી. અને આ રીતે મિસર એક આખું મોટું પૃથ્વીનું સામ્રાજ્ય બની જાય છે. અને એ સામ્રાજ્ય બની ગયું અને યહૂદી લોકો ને ગોસેન પ્રદેશ આપ્યો કે જ્યાં તેઓ આવીને રહે. પણ બાઇબલ કે જે યુસુફના ગયા પછી એવો એક ખરાબ ફારૂન ઉભો થયો, રાજા ઉભો થયો કે જે યુસુફને ઓળખતો નહોતો. અને તેણે ઇઝરાયલ પુત્રોને ભયંકર સતાવણી કરવાની શરૂઆત કરી. અને તમે જો કે આ પહેલું વિશ્વનું સામ્રાજ્ય કે જે એણે પ્રભુના લોકોની, ઇસ્રાયલ પુત્રોની ભયંકર સતાવણી કરવાની શરૂઆત કરી. અને એ ફારૂન રાજા એટલો ક્રૂર, તમે એના વિશે બધું જાણો છો. પ્રથમ જનિત ઇસ્રાયેલી છોકરાઓને મારી નાખવામાં આવતા હતા. ભયંકર ક્રૂર અને ખૂની માણસ હતો, શૈતાન હતો, મનુષ્ય ઘાતક હતો. અને આ રીતે શૈતાન એના પોતાના માણસો ઉભા કરીને આ પૃથ્વી ઉપર રાજ કરે છે. અને એ પછી જે સામ્રાજ્ય ઉભું થયું એ આસુરીઓનું સામ્રાજ્ય. આસુરીઓ એટલે સિરિયા, એકચ્યુઅલી હાલનું સિરિયા. એ આસુરીઓ કે જેમણે ત્યારબાદ ઇસ્રાયલ પુત્રો મિસર દેશમાંથી ઈશ્વરે એમને છોડાવ્યા, લાલ સમુદ્રના 2 ભાગ થયા. અને તમે જુઓ કે એ 40 વર્ષ એ લોકો રાનમાં ભટકતા ફર્યા અને આખરે યર્દન નદી પાર કરીને વચનના દેશમાં આવ્યા. અને ઇઝરાયલ પુત્રોનો આખો મોટો દેશ, ઈશ્વરે જેમ ઇબ્રાહિમને વચન આપ્યું હતું તેમ ઇઝરાયલનો દેશ થયો. પણ ઘણા બધા ઇસ્રાયલ પુત્રો પ્રભુ પરના વિશ્વાસમાં મજબૂત રહેતા નહોતા અને એના લીધે શૈતાન ફાઈ જતો હતો. અને શૈતાન હજુ પણ ઈશ્વરના લોકોની સતાવણી અને એમનો નાશ કરવા માંગતો હતો. અને એટલે એમાંથી આખું આસુરીઓનું સામ્રાજ્ય ઊભું થયું. એ આસુરીઓએ આવીને જે નોર્ધન કિંગડમ ઓફ ઇઝરાયલ, જે ઉત્તરનું રાજ્ય હતું ઇઝરાયલનું, એ ઇઝરાયલના 10 કુળોનું એણે કબજો કરી લીધો આસુરીઓએ. અને એમની સતાવણી કરીને એમને વિખેરી નાખ્યા. અને એમનો જે સમ્રાટ હતો સાનહેરીબ, એનું નામ લખેલું છે બાઇબલની અંદર, સાનહેરીબ. અને તમે જો કે એ રીતે આસુરીઓનું સામ્રાજ્ય સાનહેરીબ દ્વારા શૈતાને આ જગત પર રાજ કર્યું. અને ત્યારબાદ સાનહેરીબ એ યહૂદાને પણ ખલાસ કરવા માંગતો હતો ને ત્યાં હિજકિયા રાજા હતો ને તમે એ બધી વાત જાણો છો કે કેવી રીતે ઈશ્વરના દૂતે આવીને સાનેરીબના આખા
લશ્કરને સાફ કરી નાખ્યું ને સાનેરીબને રડતા રડતા પાછું જવું પડ્યું. અને આ રીતે એ આસુરીઓના સામ્રાજ્યનો અંત આવ્યો અને ઈશ્વરે પોતાના લોકોને બચાવ્યા. અને ત્યારબાદ ત્રીજું સામ્રાજ્ય શેતાને ઊભું કર્યું અને એ તો બાબિલોનનું સામ્રાજ્ય, કે જેમાં નબુખાદનેસર રાજા છે. અને આ લોકો પ્રભુને આધીન રહેતા નહોતા. આ યહૂદીઓ પ્રભુના લોકો પ્રભુને વિશ્વાસુ રહેતા નહોતા. અને એના કારણે પછી તમે જો કે આ બાબિલોનનું સામ્રાજ્ય અને નબુખાદનેસર રાજા ચડી આવે છે. યરુશાલેમમાં એ સુલેમાનનું મંદિર તોડી પાડે છે, એના કોટ તોડી પાડે છે અને બધાને બંદીવાસમાં લઈ જાય છે. અને એ 70 વર્ષનો બંદીવાસ ચાલે છે કે જેમાં દાનિયેલ ને એના મિત્રો હતા. તમે જુઓ કે કેટલું ભયંકર પરિસ્થિતિ કે શેતાન ગમે તેમ કરીને એના માણસોને એના રાજા ઉભા કરીને એ પ્રભુના લોકોની સતાવણી કરે છે અને એનું સામ્રાજ્ય એ પૃથ્વી ઉપર ચલાવે છે ને રાજ કરે છે. પછી આપણે જાણીએ છીએ કે પછી એ જે દાનિયેલના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ કે આખું પર્શિયાનું સામ્રાજ્ય ઊભું થયું. અને જે પર્શિયાનો રાજા એનું આખું લશ્કર એ નીચે પેલી યુફ્રેટિસ નદીને અટકાવી દઈને ત્યાંથી ઘુસાડી દીધી. અને નબુખાદનેસરનો દીકરો ત્યાં હતો કે જેણે મંદિરના બધા પાત્રો લાવીને પ્યાલાઓ લાવીને એને બહુ મોટી પાર્ટી કરેલી એના પેલેસમાં ને દારૂ પીધેલો. અને ત્યારે એક હાથ આવીને એ દિવાલ પર લેખ લખે છે, મેને ટકેલ ઉર્ફાસીન. અને કોઈ એની સમજણ આપી શકતું નહોતું. અને એટલે દાનિયેલ કે જે પવિત્ર આત્માથી ભરપૂર હતા એમને બોલાવવામાં આવે છે, કારણ કે એ જે રાજા ત્યાં એ વખતે હતો નબુખાદનેસરનો દીકરો, એની માને યાદ હતું કે દાનિયેલ નામનો એક છે કે જે એ કોઈ પણ ખુલાસા કરી શકે છે. અને ત્યારે દાનિયેલે ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે રાજા તમને તોલવામાં આવ્યા છે, તમને ત્રાજવામાં તોલવામાં આવ્યા છે, પણ તમે કમતી માલુમ પડ્યા છો ઈશ્વરની નજરમાં, માટે આ સામ્રાજ્ય તારી પાસેથી લઈ લેવામાં આવશે. અને એ કહે છે કે દાનિયેલ તો હજુ બોલતો હતો એટલામાં જ કહે છે કે પેલા સૈનિકો અંદર આવી ગયા મહેલની અંદર અને પેલાને પકડીને લઈ જાય છે. અને તલવારનો એક ઝટકો માર્યા વગર પર્શિયા એ આખું સામ્રાજ્ય પડાઈ લે છે અને પર્શિયાનું સામ્રાજ્ય ઊભું થઈ જાય છે. અને પર્શિયાના સામ્રાજ્યની અંદર પણ તમે જુઓ કે એસ્તર રાણીનું પુસ્તક તમે વાંચ્યું હોય, એસ્તરનું પુસ્તક, તો ત્યાં પણ યહૂદીઓની સતાવણી વિશે આપણે વાંચીએ છીએ, જ્યાં હામાન હતો ને મોર્દેખાઈ હતો ને વગેરે વગેરે. અને તમે જો કે આ રીતે શેતાન એનું સામ્રાજ્ય ઊભું કરે છે. આ ચોથું સામ્રાજ્ય એ પર્શિયાનું સામ્રાજ્ય, અથવા જેને આજે આપણે ઈરાન કહીએ છીએ, એ ઈરાનનું સામ્રાજ્ય હતું. અને એના મારફતે શેતાન એ પૃથ્વી ઉપર રાજ કરે છે. અને પછી આપણે જોઈએ છે કે પર્શિયાના સામ્રાજ્ય પછી પાંચમું સામ્રાજ્ય ઊભું થયું. હા, અને એ તો ગ્રીસ હતું, ગ્રીક અમ્પાયર. અને તમે એ વાત જાણો છો કે એલેક્ઝાન્ડર ધી ગ્રેટ, સિકંદર બાદશાહ, કે જે આખી પૃથ્વી જીતવા નીકળેલો,
અને જીતતો જીતતો છેક ભારત સુધી આવી ગયેલો. અને તમે જો કે આ રીતે આખું ગ્રીક સામ્રાજ્ય ઊભું થયું અને એમાં પણ યહૂદીઓની સખત સતાવણી થાય છે. અને યહૂદીઓનો નાશ કરવાને માટે શેતાને પ્રયત્ન કરેલો, કારણ કે શેતાન એના માણસો ઉભા કરીને એ આ જગત પર રાજ કરે છે. અને ત્યાં જે ગ્રીક સામ્રાજ્યની અંદર એલેક્ઝાન્ડર પછી એન્ટિયોકસ એપિફાનસ નામનો જે ઉભો થયેલો એ ભયંકર હતો. અને એને યહૂદીઓની ભયંકર સતાવણી કરી હતી પ્રભુના લોકોની. અને એના લીધે પછી એ ઈશ્વર એની સામે પડે છે ને એ સામ્રાજ્ય આખું ખલાસ થઈ જાય છે. અને છઠ્ઠું સામ્રાજ્ય ઉભું થાય છે, એ તો રોમનું સામ્રાજ્ય, કે જેના વખતમાં આ કલમ લખવામાં આવેલી. પ્રકટીકરણનું પુસ્તક 17મો અધ્યાય અને 10મી કલમ. વળી તેઓ 7 રાજા છે, એમાંના 5 પડ્યા છે. એ વખતે સંત યોહાન લખતા હતા, દર્શનો જોતા હતા, એમના સમયમાં 5 પડી ગયેલા, એ આપણે જોઈ ગયા. એક છે એ કોણ? રોમ. આ એક છે. અને એટલે તમે જો કે રોમનું સામ્રાજ્ય ઊભું થાય છે, કે જે લોખંડી સામ્રાજ્ય હતું, આખા વિશ્વનું લોખંડી સામ્રાજ્ય. અને પ્રભુ ઈસુ એ વખતમાં આ પૃથ્વી ઉપર આવ્યા હતા. તમે બહુ સારી રીતે જાણો છો કે પ્રભુ ઈસુના સમયમાં પ્રભુ ઈસુને વધસ્તંભે જડનાર એ રોમ ના સૈનિકો હતા, પિલાત અને રોમ ને વગેરે. અને તમે જો કે રોમના સમયમાં જે બીજો મંદિર હતું, બીજું યરુસાલેમનું મંદિર, એ જનરલ ટાઇટસ ના વખતમાં એનો નાશ કરવામાં આવેલો. અને આ બધી અજાયબ જેવી વાતો છે, જે ઊંડાણમાં જવાનો મારી પાસે અત્યારે ટાઈમ નથી. પણ ત્યારથી લઈને યહૂદીઓને આખી પૃથ્વીની પીઠ ઉપર વિખેરી નાખ્યા. રોમ સામ્રાજ્ય વિખેરી નાખ્યા એમને, બહુ સિસ્ટમેટિકલી, પદ્ધતિસર એમને વિખેરી નાખ્યા. અને ત્યારબાદ આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુના ગયા પછી પ્રભુની સુવાર્તા આખા વિશ્વમાં લઈ જવામાં આવે છે. અને સુવાર્તા યુરોપની અંદર પ્રવેશ કરે છે, આફ્રિકામાં, એશિયા ખંડમાં. અને તમે જુઓ કે આ રીતે તમે જુઓ કે ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે. અને એના લીધે પછી આપણે જાણીએ છીએ કે એક ખ્રિસ્તી સામ્રાજ્ય ઉભું થયું, બ્રિટિશ અમ્પાયર, રાઈટ? એક બ્રિટિશ અમ્પાયર ઉભું થયું. પણ મિડલ ઈસ્ટની અંદર પ્રભુ ઈસુના આવ્યા પછી મોહમ્મદ ઉભો થાય છે. અને એ તલવારથી જ કામ લેતા હતા, એવા તલવારની ધારથી. અને એ જે શિક્ષણ આપીને એ ગયો છે એના અનુયાયીઓને, કે લોકોને કાપી નાખવાના અને મારી નાખવાના, એ સિવાય બીજી કોઈ વાત નહીં. અને એમાંથી ઓટામાન મુસ્લિમ અમ્પાયર પણ એ મિડલ ઈસ્ટમાં ઉભું થયેલું, એ મિડલ ઈસ્ટ અમ્પાયર હતું, ઓટામાન. પણ બ્રિટિશ અમ્પાયર યુરોપથી શરૂ થયું અને આપણા ઇન્ડિયાની અંદર 200 વર્ષ રાજ કર્યું. અને અહીંયા કરેબિયન આઇલેન્ડ, અમેરિકાની અંદર, આફ્રિકાની અંદર, બધે જ કહે છે કે સૂર્ય આથમતો નહોતો બ્રિટિશ અમ્પાયર વખતે, કારણ કે આખી પૃથ્વી પરનું એ સામ્રાજ્ય હતું. અને ઈશ્વરે બ્રિટિશ અમ્પાયરનો એ રીતે ઉપયોગ કર્યો
કે મિશનરીઓ મોકલવામાં આવ્યા આફ્રિકા ખંડમાં, ચાઇનાની અંદર, ઇન્ડિયાની અંદર અને બધા જ ખંડોમાં મિશનરીઓ ગયા અને સુવાર્તા આખા વિશ્વમાં પ્રગટ થવા લાગી. અને પછી ધીમે ધીમે તમે જો કે એ બ્રિટિશ અમ્પાયરનો સૂર્ય આથમવા લાગ્યો અને એટલે પછી એ લોકોએ જે ઊભું કર્યું કે 1918 ની અંદર ગ્રેટ બ્રિટને લીગ ઓફ ધ નેશન્સ, એમણે લીગ ઓફ ધ નેશન્સ બનાવ્યું. કારણ કે હવે એ લોકોએ બીજા જે દેશો પર રાજ કરતા હતા એમને ધીમે ધીમે સ્વતંત્રતા આપવા માંડ્યા. અને એ લોકોએ લીગ ઓફ ધ નેશન્સ એટલા માટે ઊભું કરેલું કે ભાઈ આખી પૃથ્વી પર શાંતિ જળવાય રહે અને બધા દેશો શાંતિમાં રહે. પણ એવું થયું નહીં. ઉલટાનું પહેલું વિશ્વ યુદ્ધ થયું, વર્લ્ડ વોર 1. કારણ કે શૈતાન ગમે તેમ કરીને એ જગત પર રાજ કરે છે અને લીગ ઓફ ધ નેશન્સ આ બધું હેન્ડલ નહોતા કરી શકતા. અને ત્યારબાદ પાછું બીજું વિશ્વ યુદ્ધ થયું, સેકન્ડ વર્લ્ડ વોર. અને એટલે પછી તમે જુઓ કે સેકન્ડ વર્લ્ડ વોર દરમિયાન જે બ્રિટિશ લશ્કરો હતા એમણે ઓટામાન અમ્પાયરને હરાવ્યું મિડલ ઇસ્ટમાં અને ઇઝરાયલનો કબજો લઈ લીધો. આ ઇઝરાયલ દેશનો એમણે કબજો કરી લીધો. અને ત્યારબાદ આ લીગ ઓફ ધ નેશન્સ બહુ ચાલતું નહોતું અને એટલે પછી એમાંથી એ લોકોએ ધીમે રહીને યુએનઓ ઊભું કર્યું. અને આ લીગ ઓફ ધ નેશન્સ કે જેમણે આ જાહેરાત કરેલી ઇઝરાયલના ઇન્ડિપેન્ડન્સ માટેની, સ્વતંત્રતા માટેની, અને પછી આખરે એ અમલમાં મુકાયું મે 14, 1948 કે જ્યારે ખરેખર એ બાલ્ફર ડિક્લેરેશન દ્વારા સ્વતંત્રતા આવી અને ઇઝરાયલમાં યહૂદી સરકાર પાછી રૂલિંગમાં આવી. પણ એ જ દિવસથી લઈને તમે જુઓ કે ઇઝરાયલને ખલાસ કરવા માટે આજુબાજુના જે બધા આરબ દેશો હતા તે હુમલા કરવા માંડ્યા. અને આજની તારીખ સુધી એ ચાલુ જ છે. પણ ઈશ્વર એમની પડખે રહીને એમને બચાવે છે ને એમની પડખે રહીને ઈશ્વર એમના માટે લડે છે. કારણ કે પ્રભુએ એમને વચન આપેલું કે હું તમારી સાથે રહીને હું તમારા દુશ્મનો સાથે લડીશ. અને પ્રભુ એમની પક્ષે રહીને લડે છે. પણ તમે જુઓ કે એ જે યુએનઓ ઊભું કર્યું એ યુએનઓ હંમેશા ઇઝરાયલની વિરુદ્ધ જ ચાલ્યું છે. યુએનઓ ના જે બધા પ્રેસિડેન્ટ બન્યા એ બધા ઇઝરાયલની વિરુદ્ધ જ ચાલ્યા છે. એ કેટલું ભયંકર. અને એટલા માટે તમે જુઓ કે આ મહિનાની અંદર પણ સપ્ટેમ્બર 22, 23, 24 યુએનઓ નું સમિટ છે. ન્યુયોર્કની અંદર એનું હેડક્વાર્ટર છે. અને એમાં શૈતાનનો બહુ મોટો હાથો છે. આ જે સાઉદી અરેબિયાનો ક્રાઉન પ્રિન્સ છે બિન સલમાન, એ એના નામનો સંખ્યા 666 થાય છે. અને અગાઉ મેં બીજું પણ તમને સમજાયેલું કે ફ્રાન્સનો ઇમેન્યુએલ મેક્રોન અને એના નામોની સંખ્યા પણ 666 થાય છે. અને બે મિત્રો છે અને એ લોકો બહુ મોટો ભાગ ભજવવાના છે આ તારીખો દરમિયાન યુએનઓની સમિટની અંદર અને ઇઝરાયલની વિરુદ્ધ ચાલવા માટે. અને પણ
આપણો પ્રભુ રાજ્યાસન પર છે, એટલું આપણે જાણીએ. અને વાલાઓ, આ બ્રિટનના સામ્રાજ્યમાંથી યુએસએ ઊભું થઈ ગયું અને યુએસએ સુપર પાવર બની ગયું અને હંમેશા ઇઝરાયલની પડખે ઊભું રહ્યું છે. કારણ કે ઈશ્વરે વચન આપેલું કે ઇઝરાયલને ગરુડની પાંખો ઉપર હું એને ઊંચકી લઈશ, અને હંમેશા યુએસએ એની પડખે રહીને દરેક રીતે સહાય કરી છે. અને વાલાઓ, ખરેખર ઈશ્વરના વચનો આપણી આંખો આગળ જ પૂરા થઈ રહ્યા છે. અને હવે જે કલમ ત્યાં આગળ આપણને કહે છે, ત્યાં એ 10મી કલમ ને 11મી કલમ કે વળી તેઓ 7 રાજા છે, તેમાંના 5 પડ્યા છે, એક છે અને બીજો હજી સુધી આવ્યો નથી. જ્યારે તે આવશે ત્યારે તેને થોડી જ વાર રહેવાનું થશે. જે સ્વાપદ હતું, જે છે ને નથી, તે જ 8મો, તે 7માનો એક છે અને તે નાશમાં જાય છે. અને આપણે હવે આગળની કલમો વાંચીએ, 12 થી 14. જે 10 સિંગડા તે જોયા તેઓ 10 રાજા છે. તમે જો કે સ્વાપદ એક ખ્રિસ્ત વિરોધી છે, એ શૈતાનનો માણસ છે, એન્ટાઈ ક્રાઇસ્ટ, કે જે હવે આખા પૃથ્વીના સામ્રાજ્ય ઉપર શૈતાનના માણસ તરીકે રાજ કરનાર છે. જે 10 સિંગડા તે જોયા તેઓ 10 રાજા છે, તેઓને હજી સુધી રાજ્ય મળ્યું નથી, પણ સ્વાપદની સાથે એક ઘડી પર રાજાઓના જેવો અધિકાર તેમને મળશે. તમે જો કે આ યુએનઓ જે છે તે વન વર્લ્ડ ગવર્મેન્ટ બનાવવા પાછળ લાગી ગઈ છે, અને એના દ્વારા આ ખ્રિસ્ત વિરોધી એ આવી રહ્યા છે. અને આપણે જોઈએ છીએ ત્યાં 13મી કલમ, તેઓ એક વિચારના છે, તેઓ પોતાનું પરાક્રમ તથા અધિકાર સ્વાપદને સોંપી દે છે. અને એટલે આ જે છેલ્લું સામ્રાજ્ય છે આખા વિશ્વનું, એ ખ્રિસ્ત વિરોધીનું સામ્રાજ્ય છે, કે જેના 10 ભાગની અંદર એ લોકો પૃથ્વીને 10 ભાગોમાં વહેંચીને એ લોકો રાજ કરશે. અને આપણે જાણીએ છીએ કે હમણાં જ આ વર્ષે પૂર્વના રાજાઓ ભેગા થયા, રાઈટ? હા, જે ચાઇનાના અને ઇન્ડિયાના અને રશિયા, અને એ લોકોએ જે બનાવ્યું એ બાજુનું સંગઠન, એને બ્રિક્સ કહેવાય છે, BRICS. અને આ પૂર્વના રાજાઓ, તમે જો જ્યારે હરમિગદોનનું યુદ્ધ થશે ત્યારે એમના લશ્કરો લઈને આવશે આ ખ્રિસ્ત વિરોધીની મદદ કરવા અને ઇઝરાયલનો ખાત્મો બોલાવી દેવા માટે. અને બાઇબલ સ્પષ્ટ કહે છે ને આપણને, પ્રકટીકરણનું પુસ્તક તેનો 16મો અધ્યાય અને તેની 12મી કલમની અંદર, પ્રકટીકરણનું પુસ્તક અને તેનો 16મો અધ્યાય અને તેની 12મી કલમ, પછી છઠ્ઠાએ પોતાનું પ્યાલું મોટી નદી પર, એટલે યુફ્રેટિસ પર રેડી દીધો. એટલે ઉગમણીથી, એટલે કે ઈસ્ટથી જે રાજાઓ આવનાર છે, પૂર્વના રાજાઓ, તેઓને સારું રસ્તો તૈયાર થાય માટે તેનું પાણી સુકાઈ ગયું. અને હાલ અત્યારે યુફ્રેટિસ લગભગ સુકાઈ ગઈ છે. ઈરાનની અંદર તો પાણીના ફાંફા પડી ગયા છે, એટલી ભયંકર ત્યાં હાલત થઈ છે ત્યાં ડ્રોટની, કે ત્યાં પાણીની બહુ મોટી અછત ઉભી થઈ ગઈ. અને આપણી સમક્ષ તમે જો કે આ રીતે પૂર્વના રાજાઓ એક સંગઠન બનાવીને ભેગા થઈ રહ્યા છે. એનીવે, ઈશ્વરનું વચન આપણી આંખો આગળ પૂરું થઈ રહ્યું છે. આનો અર્થ એ છે કે પ્રભુ ઈસુનું આવું બહુ જ પાસે છે. હા, હવે આપણી પાસે બહુ દિવસો નથી રહ્યા, એના જેવું છે આ તો બધું. 14મી કલમ,
તેઓ હલવાનની સાથે લડશે અને હલવાન તેઓને જીતશે. તમે જુઓ કે આખરે તો આ શૈતાનનું જે પૃથ્વી ઉપર જે એનું આખરી આ સામ્રાજ્ય છે એ પ્રભુ ઈસુ તોડી પાડશે. આ પ્રભુ ઈસુ એ હલવાન છે, દેવનું હલવાન, કે જે સ્વર્ગથી આવીને તેની સાથે લડશે અને હલવાન તેઓને જીતશે કે છે. એ બધાય ને દુનિયાના બધા લશ્કરોને પ્રભુ ઈસુ જે દેવનું હલવાન છે તે હરાવી દેશે. કેમ કે એ પ્રભુઓનો પ્રભુ તથા રાજાઓનો રાજા છે અને એમની સાથે જેઓ છે, એટલે જેઓ તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ. આ કોની વાત કરે છે? મંડળીની વાત કરે છે કે જે 5 બુદ્ધિવંતીઓ, 5 ડાહી જે પ્રભુ ઈસુની મંડળીના ભાગરૂપે છે, જેના વિશે આપણે ગઈકાલે જોતા હતા. એ પ્રભુ ઈસુની મંડળીના વિશ્વાસીઓ જે ગગન ગમનમાં પ્રભુ ઈસુ સાથે સદા રહેવા માટે ઉચકાઈ ગયા છે, તે બધાય જીતશે. હા, એ પ્રભુ ઈસુની કન્યા એમની જોડે આવશે. એમની સાથે જેઓ છે, ઈસુની સાથે, રાજાઓના રાજાની સાથે, એટલે જેઓ તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે, તેઓ પણ જીતશે. હા, એ જીતશે કે. અને આપણે આગળ જોઈએ છીએ પ્રકટીકરણનું પુસ્તક 19મો અધ્યાય 11 થી 15 કલમ અને 19 થી 21મી કલમ, કે કેવી રીતે આખરે શૈતાનને પ્રભુ ઈસુ ધૂળ ચાટતો કરી દે છે ને એને કમ્પ્લીટલી હરાવી દે છે. પછી મેં આકાશ ઉઘડેલું જોયું, જુઓ એક શ્વેત ઘોડો, તેના પર એક જણ બેઠેલો છે. તમે જો કે હરમિગદોનનું યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલને ઘેરી વળ્યા છે અને એને ખલાસ કરવા માંગે છે. ખ્રિસ્ત વિરોધી ને એનો જુઠ્ઠો પ્રબોધક અને શૈતાન ને બધાય અને એમના આખા વિશ્વના લશ્કરો ભેગા કર્યા છે. અને ત્યારે પ્રભુ ઈસુ શ્વેત ઘોડા પર બેસીને આવે છે. તેના પર એક જે જણ બેઠેલા છે, તેમનું નામ વિશ્વાસુ તથા સાચા છે. તે પ્રમાણિકપણે ન્યાય તથા લડાઈ કરે છે. હા, એ લડાઈ કરશે એક દાડો. હા, એ ઇઝરાયલ તરફી તો લડાઈ કરે જ છે, ઇઝરાયલને પક્ષે રહીને. તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી છે અને તેમના માથા પર ઘણા મુગટ છે, કારણ કે રાજાઓના રાજા છે. તેના પર એવું નામ લખેલું છે કે જે તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી. તેમણે રક્તથી છંટાયેલો જબો પહેરેલો છે, કારણ કે એમનું જ લોહી છે જે બધા સ્તંભ પરથી વહેવડાવવામાં આવ્યું મારા ને તમારા ઉદ્ધારને માટે. તેમનું નામ ઈશ્વરનો શબ્દ છે. આકાશના સૈન્યો, આ એ આકાશના દૂતોના સૈન્યો, સ્વર્ગીય લશ્કરી સૈન્યો શ્વેત ઘોડા પર સવાર થઈને ઉજળા તથા શુદ્ધ બારીક્ષણના વસ્ત્રો પહેરીને તેમની પાછળ પાછળ ચાલ્યા. હા, એ મંડળીના પણ લોકો એમની સાથે છે કે જે ગગનમાં ઊંચકાઈ ગયેલા હતા. તેમના મોંમાંથી, એટલે પ્રભુ ઈસુના મોંમાંથી ધારવાળી તલવાર નીકળે છે કે જે દેવનું વચન છે, કે તે વડે તે વિદેશીઓને મારે કે છે. પછી સ્વાપદ પૃથ્વીના રાજાઓ તથા તેઓના સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે, એટલે કે પ્રભુ ઈસુની સામે તથા તેમના સૈન્યની સામે લડવાને એકત્ર થયેલા જોયા. સ્વાપદ પકડાઈ ગયું. પતી ગઈ વાત. શૈતાનનો માણસ, ખ્રિસ્ત વિરોધી સ્વાપદ, એને એરેસ્ટ કરી લેવામાં આવ્યો
એની ધરપકડ થઈ અને તેની સમક્ષ જે જુઠ્ઠો પ્રબોધક ચમત્કારો દેખાડીને સ્વાપદની છાપ લેનારાઓ ને તથા તેની મૂર્તિને પૂજનારાઓને ભમાવ્યા હતા, તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. એ બંનેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતા જ નાખી દેવામાં આવે. આ નરક છે. આ નરકમાં એમને હવે નાખવામાં આવ્યા. કારણ કે શેતાન ને શેતાનના દૂતોને માટે પ્રભુએ કહ્યું કે નરક સર્જવામાં આવ્યું છે, એનું સર્જન કરવામાં આવ્યું અને એમને અગ્નિની ખાઈમાં જીવતા જ નાખી દેવામાં આવ્યા. જેઓ બાકી રહ્યા તેઓ ઘોડા પર બેઠેલાના મોંમાંથી નીકળતી તલવારથી, ઈશ્વરનું વચન બે ધારી તલવાર છે, એનાથી માર્યા ગયા અને તેઓના માંસથી સઘળા પક્ષીઓ તૃપ્ત થયા. અને પછી આપણે વાંચીએ છીએ ત્યાં 20મો અધ્યાય 1 થી 3 ને 7 થી 10 કે હવે શેતાનનો વારો છે. સ્વાપદ ગયું, જુઠ્ઠો પ્રબોધક ગયો અને પછી છેલ્લે તમે જો કે આ જગત પર રાજ કરનાર જુદા જુદા સામ્રાજ્યો મારફતે એ શેતાન, એનો પણ હવે અંત આવે છે. પ્રકટીકરણ 20 1 થી 3. પછી મેં એક દૂતને આકાશમાંથી ઉતરતો જોયો. તેની પાસે ઊંડાણની કૂચી હતી અને તેના હાથમાં એક મોટી સાંકળ હતી. તેણે પેલા અજગરને એટલે ઘરડો સર્પ, જે દોષ મૂકનાર તથા શેતાન છે, તેને પકડ્યો અને 1000 વર્ષ સુધી તેને બાંધી રાખ્યો. તેને ઊંડાણમાં નાખી દઈને તેને બંધ કર્યું અને તે પર મુદ્રા કરી, જેથી 1000 વર્ષ પૂરા થતા સુધી તે ફરી લોકોને ભૂલાવે નહીં. ત્યાર પછી થોડી વાર સુધી તેને એટલે કે શેતાનને છૂટો કરવો પડશે. કે તમે જો કે અત્યાર સુધી શેતાન એના ઊભા કરેલા રાજાઓ અથવા માણસો મારફતે આ પૃથ્વી પર રાજ કરતો આવ્યો છે, પણ થોડોક સમય હવે એને એકલાને આપવામાં આવશે. એ 1000 વર્ષના પ્રભુ ઈસુના એ મિલેનિયલ રાજ્ય પછી. અને આપણે વાંચીએ છીએ ત્યાં આગળ 7મી કલમથી 10મી કલમમાં, ત્યારે જ્યારે તે 1000 વર્ષ પૂરા થશે ત્યારે શેતાનને તેના બંદીખાનામાંથી છોડવામાં આવશે. એટલે તે પૃથ્વીની ચારે ખૂણે રહેતી પ્રજાઓને ગોગ તથા મેગોગને ભમાવી ને લડાઈને સારું તેઓને એકઠા કરવાને બહાર લાવશે. તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે કે છે. તેઓ પૃથ્વીની આખી સપાટી પર ચાલતા ગયા અને તેઓએ સંતોની છાવણીને તથા વાલા શહેરને ઘેરો ઘાલ્યો. પણ આકાશમાંથી અગ્નિ ઉતર્યો અને તેઓનો સંહાર કર્યો અને તેઓને ભમાવનાર શેતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં તથા જ્યાં સ્વાપદ તથા જુઠ્ઠો પ્રબોધક છે ત્યાં નાખી દેવામાં આવ્યો. ત્યાં તેઓ રાત દાડો સદા સર્વકાળ વેદના ભોગવશે. અને આ રીતે આખરે શેતાન ને એ અગ્નિની ખાઈમાં નાખવામાં આવે છે. હવે નરકમાંથી બહાર નીકળી શકશે નહીં. અને તમે જો કે આ રીતે શેતાન એ પૃથ્વી પર રાજ કરતો આવ્યો છે અને હવે એના આખરી સામ્રાજ્ય માટે ફન ગણી રહ્યો છે, ખ્રિસ્ત વિરોધીને લાવીને રાજ કરવાને માટે. પણ આખરે શેતાન એ હારેલો છે અને પ્રભુ ઈસુ એને આ રીતે હરાવી દઈને એને પૂરેપૂરો એને નરકના અગ્નિમાં નાખી દે છે. અને એ કેટલું બધું અજાયબ જેવી બાબત છે કે ભલે અત્યારે શેતાન એ જગત પર એના માણસો દ્વારા
રાજ કરે છે, પણ હવે એની પાસે બહુ જ થોડો સમય રહ્યો છે અને એનું છેલ્લું આખરી વિશ્વવ્યાપી સામ્રાજ્ય તમે જો કે યુએનઓ ના હાથા દ્વારા એ ઉભું થઈ રહ્યું છે. આવો આપણે પ્રાર્થના કરીએ અને વાલાઓ, પ્રભુ એનું આખરી સામ્રાજ્ય ઉભું થાય એની સાથે જ કસોટી કાળ ચાલુ કરી દેશે, કારણ કે ઈશ્વર એમના કોપના પ્યાલા એ શૈતાનના સામ્રાજ્ય પર રેડવાની શરૂઆત કરશે. એ પહેલા એ પોતાની વાલી મંડળી અને કન્યાને એ જે જગ્યા તૈયાર કરવાને માટે તેઓ ગયા છે, યોહાન 14:2-3, એ જગ્યા એ લઈ જવાને માટે કે છે કે હું જ્યાં હું છું ત્યાં તમે પણ મારી સાથે આવીને વસો અને માટે હું તમને લેવાને માટે આવીશ. એ એમની પ્રોમિસ અને એમનું વચન પૂર્ણ કરશે. અને એ 5 બુદ્ધિવંતીઓ, 5 ડાઈ કુમારિકાઓ કે જેઓ પોતાના આત્માની મશાલ સળગતી રાખે છે, એમને એ લઈ જશે. અને એટલા માટે આપણે પ્રભુને મળવાને માટે વાલાઓ તૈયાર રહીએ. સમય બહુ જ ઓછો છે. પ્રાર્થના કરીએ, આપણે પોતાને માટે પ્રાર્થના કરીએ અને ત્યારબાદ તમારા બાળકોને માટે અને કુટુંબને માટે પ્રાર્થના કરો. શૈતાનના આપણે સામ્રાજ્યો એક પછી એક ઉભા થાય છે ને ગબડી પડે છે અને પતન થાય છે, એ પણ આપણે જોયું. ઈશ્વરના વચનો અક્ષરશઃ પૂરા થઈ રહ્યા છે. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા ઈશ્વર પિતા, પ્રભુ અમે ખરેખર આભાર માનીએ છીએ કે પ્રભુ શૈતાને આ જગત ઉપર એના પોતાના વિશ્વવ્યાપી જુદા જુદા સામ્રાજ્યો ઉભા કરીને પ્રભુ એને રાજ કર્યું છે અને પ્રભુ એને તમે ફાવવા દીધો નથી. અને આખરે પ્રભુ એને હરાવીને એને પ્રભુ તમે અગ્નિની ખાઈમાં, નરકની અગ્નિની ખાઈમાં નાખી દેનાર છો. પ્રભુ એ તમારા વચનો બહુ જલ્દી પૂરા થઈ રહ્યા છે અને ત્યારે પ્રભુ તમારા વચનોની આધીનતામાં અમારા વાલા વરરાજા, રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ જે અમારે માટે જગ્યા તૈયાર કરવાને માટે ગયા અને જેમણે વચન આપ્યું કે જેથી જ્યાં હું છું ત્યાં હું તમને મારી પાસે આવીને લઈ જઈશ. આ પ્રભુએ પ્રોમિસ હવે પૂરું થવાની જ થોડી ક્ષણોમાં, થોડા દિવસોમાં છે. ત્યારે પ્રભુ અમે એને માટે તૈયાર રહીએ, કારણ કે શૈતાન એનું સામ્રાજ્ય, છેલ્લું સામ્રાજ્ય પ્રભુ ઠોકી બેસાડવાને માટે થનગની રહ્યો છે. અને પ્રભુ અમારી આંખો સમક્ષ પ્રભુ એ બધા શૈતાનના કાવા દાવા અને એના લોકો અને એના માણસો પ્રભુ ઉભા કરી રહ્યો છે, એ પણ અમે જોઈ રહ્યા છીએ. ત્યારે પ્રભુ અમે તમને વળગી રહીએ અને પ્રભુ અમે તમારી સાથે જવાને માટે તૈયાર રહીએ, માટે અમારી સહાય કરો. ફરીને એક વખત પ્રભુ અમે અમારી સાથે અત્રે ભેગા થયેલા, સંગતમાં જોડાયેલા, ઈશ્વરના વચનો શીખવાને માટે ધગસ રાખનારાઓને, તમારા પર પ્રેમ કરનારાઓને બધાને તમારા હાથમાં સોંપીએ છે. પ્રભુ આ વચનો પ્રભુ ઘણા લોકો સુધી પહોંચે અને ઘણા લોકો
આખા વિશ્વની અંદર પ્રભુ ઈસુ બહુ જલ્દી આવી રહ્યા છે. એનું શાન ભાન પામીને પ્રભુ તમારી તરફ પોતાના જીવનો સોંપીને જીવે અને તૈયારી કરે માટે તમે સહાય કરો. પ્રભુ અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. તમારા લોકોને પ્રભુ તમે આશીર્વાદ આપજો. ઈસુને નામે માંગીએ છીએ. આમેન. ગજબનું વચન આપ્યું. કારણ કે અમારી સામે ઇતિહાસ થઈ ગયો.